આજે આપણે જોવા જઈ રહ્યા છીએ નકશો, બરાબર. તો ભારતના રાષ્ટ્રીય વારસાના સ્થળો, બરાબર. ભારતના રાષ્ટ્રીય વારસાના સ્થળોમાં અહીંયા તમને પ્રાકૃતિક વારસાના સ્થળો ટ્રાયેંગલ કરીને આપ્યા છે, અને સાંસ્કૃતિક વારસાના સ્થળો એ તમને બ્લુ કલરનો રાઉન્ડ કરીને આપ્યો છે, બરાબર. તો આ એક નકશો જોઈ લેવો, બરાબર. આવી રીતના જોઈ લેવો, બરાબર. આગળ વધીશું. ભારતની જમીન. હવે તમને એક્ઝામમાં કહે કે પર્વતીય જમીન ક્યાં આવી, તો પર્વતીય જમીનમાં તમે લેહ લખી શકો, કારગિલમાં લખી શકો, લદ્દાખમાં લખી શકો. આ બધી પર્વતીય જમીન આવી. આ જે ઉપરની આ બધી જે જમીન છે, આ ભાગ જે છે તમને બતાવું. હું રેડ કલરથી જે ટીક કરું ને બધી એ જમીન છે, બરાબર. આ જે જમીન છે એ પર્વતીય જમીન કહેવાય, બરાબર. આટલું ઇઝી, બરાબર. પછી બીજી રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન જે વાદળી કલરથી કરીને આપ્યું છે ને, આસમાની કલરથી, એ બધી જમીન રાજસ્થાનના ભાગની જમીન છે, બરાબર. પણ રાજસ્થાનના ભાગની જમીનમાં જૈસલમેરમાં, બિકાનેરમાં, જોધપુરમાં એવા એરિયામાં તમને રણ પ્રકારની જમીન જોવા મળશે. એની બાજુમાં જે પીળા કલરથી કરીને આપ્યું છે એ કાંપની જમીન છે. કેવી જમીન છે? કાંપની જમીન છે, બરાબર. હવે જે પીળા કલરનું કરીને આપ્યું છે ને કાંપની જમીન, તો કાંપની જમીન આપણા ઉત્તર પ્રદેશમાં લઈ શકીએ. પછી અમુક જમીન આપણે પંજાબના એરિયામાં લઈ શકીએ. તો પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બરાબર. આ બધું જે એરિયા છે ઉત્તર પ્રદેશનો અમુક ને બધો એરિયા. પછી આમ આગળ જઈએ, બરાબર, તો પતનાન બિહાર છે, એ થોડો ભાગ પણ આપણને કાંપની જમીનનો જોવા મળે. પછી રાતી જમીન, બરાબર. જે રાતી જમીન આપી છે એ આપણે ઓડિશાના ભાગમાં લઈ શકીએ, બરાબર. પછી જે કાળી જમીન આપી છે એ મહારાષ્ટ્રના ભાગમાં લઈ શકીએ, અમુક મધ્યપ્રદેશનો ભાગ લઈ શકીએ, બરાબર. અને જે લેટરાઇટ જમીન જે ગ્રીન કલરની કરીને આપી છે, બહુ નાની છે. જો રણ પ્રકારની જમીન, કાંપની જમીન અને કાળી જમીનની વચ્ચે એક લેટરાઇટ જમીન આપી છે. એ લેટરાઇટ જમીન છે ને એ મધ્યપ્રદેશની બહારનો થોડો ભાગ અને રાજસ્થાનની બહારનો થોડો ભાગ, મતલબ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વચ્ચેની જે બોર્ડર છે ને એ બોર્ડરનો અમુક ભાગ, ગુજરાતની બોર્ડરવાળો નહીં, એના સિવાયની મધ્યપ્રદેશની, રાજસ્થાનની જે બોર્ડર ટચ થાય છે ને એ ભાગ જેમાં આપણે લઈ શકીએ એરિયા ગ્વાલિયર કહી શકાય, બરાબર. પછી ચિત્તોરગઢ કહી શકાય, અજમેરનો થોડા બાજુનો ભાગ કહી શકાય, આગ્રાનો થોડો ભાગ કહી શકાય. એ બધી લેટરાઇટ પ્રકારની જમીન આવશે, બરાબર. તો આવી રીતના કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, એવી રીતના આપણે અહીંયા બતાવીશું, બરાબર. આ IMP કહેવાય. આગળ વધીશું. મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, બરાબર. હવે પહેલું તો અહીંયા વન્ય જીવન અભયારણ્યને આપણે કાળું ગોળ ટપકું કરીને બતાવ્યું છે. પક્ષી અભયારણ્યને આપણે સ્ટાર કરીને બતાવ્યું છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનને આપણે ટ્રાયેંગલ કરીને બતાવ્યું, બરાબર. એવી રીતના અહીંયા મેં બતાવ્યા છે. દચી ગામનું બતાવ્યું છે, કોર્બેટ બતાવ્યું છે. આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે, બરાબર. પછી વન્યજીવ અભયારણ્ય બતાવ્યા છે, જુઓ તમે, બરાબર. એ તમને અહીંયા દેખાશે એવો છે. ચંદ્રપ્રભા અભયારણ્ય, એતુરનાગમ અભયારણ્ય, પેરિયાર અભયારણ્ય, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, પછી વેળાવદરનું બધું જે બતાવ્યું છે એ પ્રમાણે તમે આમાં લખી શકશો, બરાબર. તો આ તમે જોઈ લેજો, બરાબર. આ તો કાયદેસર નામ સાથે લખીને આપે છે એટલે કોઈ પેલો બહુ વિષય બનતો નથી, બરાબર. આ તમે જોઈ લેજો. શિવપુરી આપ્યું છે, બરાબર. આગળ વધીશું. ભારતના ખેતીના પાક, બરાબર. ડાંગર અને ઘઉં ક્યાં ઊંઘે છે, બરાબર. તો ડાંગર ઊભી લાઈન છે બધી ડાંગરની છે, અને આડી લાઈન છે બધી ઘઉંની છે, બરાબર. તો આડી લાઈન એટલે આ જો પંજાબનો એરિયા છે એ બધો આડી લાઈન બધો આવે છે, બધો એરિયા પંજાબનો એરિયા, પછી નીચે મહારાષ્ટ્રનો એરિયા અમુક લઈ લીધો છે, અમુક મધ્યપ્રદેશનો એરિયા લઈ લીધો છે. આ બધા એરિયામાં
શું થાય છે? તો આડી લાઈન છે બધું શું થાય છે ભાઈ? ઘઉં થાય છે. અને ઊભી લાઈન જ્યાં બતાવી છે, બરાબર, ઊભી લાઈન જે બતાવી છે જેમાં ઓડિશા આવી જાય છે, છત્તીસગઢ આવી જાય છે, બરાબર, બિહારનો ભાગ આવી જાય છે, બરાબર, તો ઉત્તર પ્રદેશનો અમુક ભાગ આવી જાય છે, એ ભાગમાં ડાંગર ઉગે છે, બરાબર. તો આ તમારે આવી રીતના અહીંયા બતાવવું પડશે. આ ભૂતાનની નીચેનો જે ભાગ આપ્યો છે તમે જુઓ, ભૂતાન આપ્યું છે, બરાબર. ભૂતાનનો નીચેનો જે અસામનો એનો ભાગ આપ્યો છે, બાંગ્લાદેશની ઉપર મેઘાલય, અસામ, એ ભાગમાં પણ ડાંગર ઉગે છે. આગળ જઈશું કાપડ ઉદ્યોગ, બરાબર. તો અહીંયા કાપડ ઉદ્યોગની વેરાયટી આપી છે. સુતરાઉ કાપડ ક્યાં થાય છે, ઊનનું કાપડ ક્યાં થાય છે, અને રેશમી કાપડ ક્યાં થાય છે. તો અહીંયા તે બતાવેલું છે કાયદેસર નામ સાથે, બરાબર. એ તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. આ નકશો ફેરવતા રહેશો એટલે તમને ખબર પડી જશે કઈ જગ્યાએ શું છે. તમારા નિશાની પહેલાં જોઈ લેવાની, બરાબર. તો સુતરાઉ કાપડ એટલે કે ગોળ ટપકું આપ્યું છે, ત્રિકોણ એટલે ઊનનું કાપડ આપ્યું છે, ચોરસ એટલે કે રેશમી કાપડ આપ્યું છે. આગળ વધીશું લોખંડ પોલાદના ઉદ્યોગો. લોખંડ પોલાદનો જે સંકુલ છે બધા ક્યાં આવેલા છે? તો આપણે આટલી જગ્યા બધા દુર્ગાપુરમાં, બાકોરમાં, જમશેદપુરમાં, ભિલાઈમાં, રાઉરકેલામાં, પછી હજીરામાં, આ સુરતનો ભાગ આવી ગયો, બરાબર, હજીરા, પછી વિશાખાપટ્ટનમ, પછી વિજયનગર, પછી ભદ્રાવતી, પછી સેલમ. આગળ વધીશું, બરાબર. રણ પ્રકારની જમીન, રાષ્ટ્રીય ઉદ્યાન, શેરડીનું ઉત્પાદન કરતું રાજ્ય અને રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતું કેન્દ્ર. આવું એક્ઝામમાં પૂછે છે અલગ અલગ રીતે કે આટલી વસ્તુ દર્શાવો, બરાબર. તો આપણે પહેલાં રણ પ્રકારની જમીન જોઈશું. તો રણ પ્રકારની જમીન જે આ દર્શાવેલી છે 1 નંબર, રણ પ્રકારની જમીને રાજસ્થાનનો ભાગ દર્શાવ્યો છે, બરાબર. બીજું આપ્યું છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે ગીર બતાવી દીધું છે અહીંયા જો હજીરાની બાજુમાં. 3 નંબર પૂછ્યું છે શેરડીનું ઉત્પાદન કરતું રાજ્ય. તો શેરડીનું ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ આવશે, જે આપણે અહીંયા દર્શાવી દીધું છે વ્યવસ્થિત રીતે, બરાબર. બરાબર. થોડો ઉત્તરાખંડનો ભાગ લેવો તો લઈ શકાય, બાકી એકચ્યુઅલીમાં ભાગ આપણે લીધો છે એ લીધો છે ઉત્તર પ્રદેશનો. ઉત્તર પ્રદેશમાં શેરડી થાય છે. 4 રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતું કેન્દ્ર. તો રાસાયણિક ખાતર ક્યાં ઉત્પાદન થાય છે? તો હજીરામાં. તો આપણે અહીંયા જે ગુજરાતની બાજુમાં છેલ્લો ભાગ લીધો છે હજીરા, એ લઈ લીધો છે, બરાબર. આવું પૂછાય છે. પછી ગાલા એસાઇનમેન્ટમાં એક આપ્યું કાપની જમીન, રાષ્ટ્રીય ઉદ્યાનની જમીન, અભયારણ્યની જમીન, પછી ચાનું ઉત્પાદન કરતું રાજ્ય, મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય, લોખંડ પોલાદનું ઉત્પાદન કરતું રાજ્ય અને સુતરાઉ કાપડનું ઉત્પાદન કરતું રાજ્ય. તો કાપની જમીન, તો કાપની જમીન જે શેરડી ઉગે છે કાપની જમીન એ ઉત્તર પ્રદેશ લઈશું. પછી રાષ્ટ્રીય ઉદ્યાન, તો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે છે ને સુંદરવન લીધું છે, બરાબર. તો સુંદરવન જે લીધું છે ને એ ભાગ તમને બતાવું. એ પેલો કયો ભાગ કહેવાય, એને કહીશું આપણે વેસ્ટ બંગાળનો ભાગ લીધો છે, બરાબર. સુંદરવન અહીંયા બતાવ્યું છે 2 નંબરમાં તમે જોઈ શકો છો. પછી 3 નંબર ચાનું ઉત્પાદન કરતું રાજ્ય. તો ચાનું ઉત્પાદન કરતા રાજ્યમાં આપણે અસમનો ઉપરનો ભાગ લીધો છે, બરાબર. 3 નંબર ચાના કપ દોરેલા છે તમે જોઈ શકો છો. 4 નંબર લોખંડ પોલાદનું ઉત્પાદન કરતું રાજ્ય. શું? લોખંડ પોલાદનું ઉત્પાદન કરતું રાજ્ય. તો લોખંડ પોલાદ ભાઈ તમને ક્યાં જોવા મળશે? તો લોખંડ પોલાદ તમને જોવા મળશે નીચે ભદ્રાવતીમાં. ભદ્રાવતી કર્ણાટકની આજુબાજુની એરિયા છે, બરાબર. તો ભદ્રાવતીમાં તમને જોવા મળશે, બરાબર. અને બીજું છે સુતરાઉ કાપડનું ઉત્પાદન કરતું રાજ્ય. તો મુંબઈનો આપણે ભાગ લીધેલો છે. ગુજરાતની નીચેનો થોડો મુંબઈનો ભાગ આપણે સુતરાઉ કાપડમાં લીધેલો છે. તો આવી રીતના આપણે આ પૂરું કરીશું, બરાબર. બીજું આગળ આપ્યું છે રાતીય તો લાલ જમીન, રાષ્ટ્રીય ઉદ્યાન, ગૌનું ઉત્પાદન કરતું રાજ્ય. આ બધું રિપીટેડ છે, બરાબર. મેં તમને એક આખો નકશો એટલા માટે સમજાવી દીધો હતો, બરાબર. પછી કાળી જમીન, બાજરીનું ઉત્પાદન કરતું રાજ્ય. તો રાજસ્થાનમાં બાજરી લઈ શકાય, બરાબર. એવી રીતના આપણને થોડી ખબર પડવી જોઈએ, બરાબર. તો આ બધા નકશા તમે જોઈ લેજો વિડીયો પોસ્ટ કરીને, એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. બરાબર. આટલું ઇઝી હોય છે, બસ ખાલી તમને થોડી ખબર પડી જાય કે કયા એરિયામાં શું હોઈ શકે, બરાબર. તો આવી રીતના આ નકશા પૂરા થાય. આ નકશાની પીડીએફની લિંક આ તમારે જે જોઈતું હોય તો હું તમને આ નકશાની લિંક આપણી ટેલિગ્રામ ચેનલ છે,
બરાબર. એની ડિસ્ક્રિપ્શન જ્યારે વિડીયો મૂકીશ ને ત્યારે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકીશ, બરાબર. એમાં તમે જોઈન થઈ જજો, બરાબર, ધોરણ 10ના ગ્રુપમાં, તો તમને આ નકશો મળી જશે. આભાર. હર હર મહાદેવ. અને જે લોકોને જરૂર હોય એ લોકોના વિડીયો પહોંચાડવા વિનંતી છે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને હંમેશા કોઈ પણ વિડીયો હોય તેને ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવું કે તેના કારણે તમને બીજા વિડીયો પણ મળી જાય. હર હર મહાદેવ. તમને લોકોને છે ને એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી, દરેક બાળક માટે. તમે મારો વિડીયો જુઓ છો ને, કોઈ પણ વિડીયો એજ્યુકેશનનો મારો વિડીયો જુઓ છો, ધોરણ 9નો હોય, 10નો હોય, 11નો હોય, 12નો હોય, કોમર્સનો હોય, આર્ટ્સનો હોય કે પછી BBAનો હોય, બરાબર. તો બેટા એક વસ્તુ ચેક કરવાની ભૂલવાની નહીં, બરાબર. કે હું બહુ એડિટિંગ નથી કરતો, એનું કારણ છે કે એટલો સમય નથી હોતો મારી જોડે, બરાબર. મારા 3 ક્લાસીસ, પર્સનલ ટ્યુશન બધું હેન્ડલ કરવાનું છે, એટલું બધું અમારેથી નથી થતું. હું કાયદેસર કોઈ યુટ્યુબર નથી, બરાબર, કે હું ભાઈ એની ઉપર જ ધ્યાન આપું. હું ખાલી બાળકોને મટીરિયલ મળી જાય, ભણવાની સમજ આવે, મારા ટ્યુશનના બાળકો આ વસ્તુ રિપીટ કરી શકું, હું વધારે તો મારો એ આશય હોય છે, બરાબર. કે તમે લોકો એક કહેવાય ને કે એક રિપીટ કરી શકો, મારી ગણતરી વધારે એવી હોય છે, બરાબર. તો આ વસ્તુના કારણે હું વિડીયો મૂકું છું. તો તમે લોકો જ્યારે મારો વિડીયો જુઓ છો, તેનું બહુ એડિટિંગ નથી કરતો, એના કારણે તમને કહું બહુ બધી ઇન્ફોર્મેશન નહીં મળતી હોય. જેવો વિડીયો મેં ઉતાર્યો હોય એ જ હું સીધો મૂકી દઉં છું. હું એમાં બહુ કંઈ ચેન્જીસ કરતો નથી, બરાબર. હું બહુ કહેવાય ને કે કાઇન માસ્ટર વાપરું છું, એ બી ફ્રીમાં, બરાબર. કાઇન માસ્ટરનો યુઝ ફ્રીમાં કરું છું, એમાં કંઈ હું એડવાન્સ વર્ઝન બી નથી વાપરતો, બરાબર. બસ મારો એક જ આશા હોય કે તમને વિડીયો મળી જાય, તમે એ વસ્તુ રિપીટ કરી શકો, તમને લોકોને તકલીફ ના થાય. મારી ગણતરી હંમેશા આવી જ હોય છે, બરાબર. હવે હું તમને એમાં એક વસ્તુ કહેવા માગું છું કે તમે જ્યારે મારો વિડીયો જુઓ છો, બરાબર, ત્યારે મહેરબાની કરી અને ડિસ્ક્રિપ્શનમાં જવાનું રાખો. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન હોય એમાં જવાનું રાખો. એમાં છે ને હું બીજા બધા વિડીયોની લિંક મોકલું છું, બરાબર. અને કદાચ એમાં લિંક મૂકવાની હું ભૂલી ગયો હોઉં તો તમને ધોરણ 10ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, ધોરણ 11ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, ધોરણ 9ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, BBAના કોઈ પણ વિડીયો જોઈતા હોય, તો તમારા લોકો એના માટે અમારી ચેનલમાં જઈ અને વિડીયોના પ્લેલિસ્ટમાં જવાનું, અને એમાં તમને વિડીયો મળી જશે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરવી, બરાબર. પરીક્ષા આવશે, બરાબર, ત્યારે મારા વિડીયો વધારે આવશે, બરાબર. એના સિવાય દિવાળીનું વેકેશન પડશે અને તહેવાર પૂરા થશે પછી રોજ 1 કલાકનો લેક્ચર હશે. એનું શેડ્યુલ હું શોર્ટ્સમાં મૂકી દઈશ, તમારી જોડે શોર્ટ્સ મળી જશે તમને, અને એમાં આવી જશે કે ક્યારે કયો લેક્ચર છે, બરાબર. અને હું શેડ્યુલ કરીને મૂકી દઈશ, એટલે તમને નોટિફિકેશન બી મળી જશે કે આટલા વાગે આ લેક્ચર છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખો. બીજી વસ્તુ એના સિવાય તમે બેલ આઇકોન દબાઈને રાખો, બરાબર. કમેન્ટ્સ કરવાની રાખો, બરાબર. તમને કંઈ સુધારો વધારો જોઈતો તો કમેન્ટ્સ કરું, બીજું બધી આડીવડી કમેન્ટ્સ ના કરવી. હું જોતો બી નથી જોકે, બરાબર. પણ તમે જો સારી કમેન્ટ્સ કરશો તો હું જોઈશ, બરાબર. તમારી કમેન્ટ સારી હશે તો વિડીયોમાં તમારું નામ પણ લઈશું, જેના કારણે તમને લોકોને એક પ્રોત્સાહન મળે અને તમે લોકો બીજા સુધી મારો વિડીયો પહોંચાડો. હા, મેં કોઈ યુટ્યુબર બનવા માટે આ સફર ચાલુ નથી કરી, પણ 550 સબસ્ક્રાઈબર થવા આવ્યા, જે મને થોડું પેલું લાગે છે. મારા દરેક વિડીયો લગભગ મોસ્ટ ઓફ વિડીયો 200, 400, 500 વ્યૂમાં જાય છે. કલાકના વિડીયો બાળકો જુએ છે, તો એ જાણીને થોડો આનંદ થાય છે, બરાબર. તમે મારો વિડીયો જોશો એટલે તમને એ ચેપ્ટર આવડી જ જશે. બસ શરત એટલી છે કે તમારે ધ્યાનથી વિડીયો જોવો પડશે, સ્કીપ નથી કરવાનો, શાંતિથી જુઓ. ઇન્ટરેસ્ટેડ લાગે તો બીજા સુધી પહોંચાડો, બરાબર. ઘણા બધા બાળકો એવા હશે કે જે ટ્યુશન નહીં જતા હોય કે જતા હશે, બરાબર. પણ મને એવું થોડું ઘણું એવું લાગે છે કે જે કન્સેપ્ટથી, જે ફ્લોથી ભણાવવું જોઈએ ને, એ ફ્લોથી દરેક બાળક કદાચ ભણતું નથી અથવા તો ભણાવવામાં આવતું નથી. આપણે કોઈ ઉપર ક્લેમ કે એવું નથી કરતા, કોઈનો વાંક નથી કાઢતા, પણ જે હકીકત છે આ છે, બરાબર. ટ્યુશન એક બિઝનેસ થઈ ગયો છે, બરાબર. મારી તો ટ્યુશનની ફી પણ બહુ ઓછી છે, બરાબર. હું 1000 રૂપિયામાં ટ્યુશન કરાવું છું, 800 રૂપિયામાં ટ્યુશન કરાવું છું, 600 રૂપિયામાં ટ્યુશન કરાવું છું. તો વસ્તુ બેટા એ છે કે તમને જે ફાયદો મળે છે ને એ ઉપાડો. અને બસ એક જ નમ્ર વિનંતી, જે પણ માણસ નવો વિડીયો જોવે છે એ સબસ્ક્રાઈબ કરી નાખે ચેનલને,
શોર્ટ્સ જુઓ છો તો પણ સબસ્ક્રાઈબ કરી નાખો. અને આ વિડીયો જે જરૂર છે એ લોકો સુધી જરૂર પહોંચાડો. બરાબર. મેં એક ટેલિગ્રામ ચેનલ પણ ચાલુ કરી છે. મારા આપણી ચેનલની ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ તમને ચેનલ મળી જશે. સ્ટડી વિથ ભટ્ટ સર 6290, બરાબર, એ નામની લિંક છે ટેલિગ્રામની. એમાં તમને હું જે લેક્ચર લઉં છું ને એનું મટીરિયલ પણ મળશે. બરાબર. તો તમારે મટીરિયલ જોવું હોય તો બી તમને કામમાં લાગશે. તો એવું નથી કે ખાલી આપણે આ મૂકી દીધું છે, તમને બધું મટીરિયલ પણ હું પહોંચાડીશ. બરાબર. અને મને આટલી મહેનત તમને એવું લાગે છે હું કરી રહ્યો છું, તમારા મારા લાઈવ લેક્ચર વેકેશનમાં જોઈન કરવા હોય, બરાબર, તો તમે સબસ્ક્રાઈબ કરીને રાખો તો જ તમને બધું મળશે. બરાબર. બસ આટલું જ કહેવું હતું. અને લોકો સુધી પહોંચાડે એવી નમ્ર વિનંતી. હવે 550 પહોંચાડ્યું છે તો પછી તમે લોકો હવે 1000 સુધી પહોંચાડવામાં હેલ્પ કરો. બરાબર. તો આપણે પણ એક વ્યવસ્થિત સેટઅપ ઊભો કરી અને સારામાં સારા વિડીયો મૂકી શકીએ. આભાર. હર હર મહાદેવ.